તેવી રાઉન્ડમાં ગુલાબસિંહ આગળ. તેવી કેવો નામ તેવી પણ હજી કાકા 14 થી 15 જે રાઉન્ડ છે એની મતગણતરી હજી બાકી છે એટલે તમારો બાકી અમને પૂરો ભરોસો હોય ને જે બાબર વિસ્તાર આવે બધો 100% અમને મત આપવાનો એ તો ભાજપવાળા કહે છે તો અમારો ગઢ પણ છે અમે પાછા ગઢે એમ નથી પણ ગેરીબેનના લીધે ટોટલ અમને જ આપવાના એમ ગેરીબેનનો ભેગા થઈને અમને જ આપવાના તમને ભરોસો છે પાકો ભરોસો કેવો જીતની તૈયારીઓ કેવી છે ઢોલ નગારા હાથે બધી એમ હા બોલ ડીજે હાથે ટોટલ એમ બધું સેટ કરીને આવ્યા બોલ સેટ કરીને એમ પાર્ટીઓ છે આજ તો હે આજ તો પાર્ટીઓ છે પાર્ટીઓ નહીં કરવાની જસ્તની પાર્ટીઓ એ જ કહું ને જસ્તની પાર્ટી હશે ને ખુશીની પાર્ટી એમ માહોલ બનશે જબરજસ્ત માહોલ જોજો હમણાં બને એમ હા 1 વાગે જો માહોલ કેવો બને એમ હા ગુલાબસિંહ રાજપૂત જ બીજું કોઈ વાત જ નહીં ગુલાબ ખીલે એમ હા શું લાગે માવજી કાકાનું શું ચિત્ર રહેશે માવજી કાકા બીજા નંબરે રહી ગયા બીજા નંબરે ત્રીજા નંબરે એન્ડમાં રહી ગયા એન્ડમાં રહી ગયા એમ ફાયદો કોનાથી થયો માવજી કાકાથી માવજી કાકા એમ હા નહીતર ગુલાબસિંહ હારતા હતા એવું સારું આપતા નતો પણ આમ કોટાની ટક્કર હતી હાલ કોટાની ટક્કર નથી હા કોટાની ટક્કર કાકા 14-15 હજાર કોઈ મોટું માર્જિન ન કહેવાય જ્યારે આખી તાલુકાની અમારા માટે ઘણું છે ને હા એ માણસ આગળ થાય ને કદી પાછળ થતો જ નથી એવું છે પહેલે રાઉન્ડથી 251 જે માણસ આગળ થયો હોય આજ દી સુધી કોઈ પાછળ થતું નથી એવું હા પાકું બરાબર આ તો જે તમે હમણાં વાત કરી કે જે આગળ થતું હોય પાછળ કોંગ્રેસની એ સમયે બહુમતીની સરકાર બનેલી તોય 44 સીટો આવેલી પણ આ વખતે તો આટલા વર્ષોથી ભાજપે કર્યું જ નથી યુવાન નેતાઓ દરેક ચાહે એમ આ ન તો યુવાન છે કરે આમ જુઓ તો ખબર પડશે તમે તરાજમાં કરેલો છે બેટા એવું છે હા મજૂરી કરીને વ્યવસાય કરે છે અને આ હવે નોર્મલી અમદાવાદ શહેર કોઈ પણ મોટા શહેરમાં આ રીતે લોકો જોવા નથી મળતા. તમે જોઈ શકો છો કે કેવી રીતે અહીંયા પ્રચારની બહાર લોકો નાનો મોટો પોતાનો વ્યવસાય કરવા માટે પણ શું છે આ ચક્કુ શું રાખ્યો છે આ સાહેબ મૂર્ખાવાળા એમ કીધું છે કે ગુલાબસિંહ જીત્યો છે અને ના જીતે તો મારો વાંધો નાક કાપી નાખું મારે નાક કાપવા હારું આ શકું લીધું છે જવા સરકારને ફાંસી હાલ ભાજપ જીતે છે ભાજપ જીતે આ સ્વરૂપથી જીતે છે હા હા પૈસા આપી દો અમને પૈસા માંગે પૈસા તો મજૂરી આપી તો ભાઈ કોઈ એવું તમને કેમ લાગે છે કે ભાજપ જીતવાનું છે અમને સાહેબ એવું લાગે વિકાસ થયો છે અચ્છા હા વિકાસ પણ અહીંયા તો 7 વર્ષથી કોંગ્રેસના ધારાસભ્ય હતા તા તો વિકાસ નથી થયો તા તો અમારે હવે ભાજપને લાવવું છે હમણાં તમે કહેતા હતા વિકાસ થયો છે હમણાં કહેતા વિકાસ નથી થયો ના ના વિકાસ જુઓ છે થયો નહીં તેમાં અચ્છા જોવે છે હા જુઓ છે અમારે વિકાસ બરાબર શું નામ તમારું મારું નામ ઈશ્વરજી દિયો ગામનો ડેરીનો ડેરી ચેરમેન છો મંડળીનો તો દૂધ મંડળી માટે પણ એવું લોકસભાની ચૂંટણીમાં પણ એવું કહેવાયું હતું કે જે મંડળીઓ છે એ મંડળીઓએ પોતાનો જે સત્તા છે સત્તાનો દુરુપયોગ કર્યો છે ભાજપને વોટ આપવા માટે. હા સાહેબ દુરુપયોગ નહીં કર્યો અમે ભાજપને અમે મંડળીઓ સહ એવા આરોપો લાગેલા એટલા કહું છું. હા અમે ભાજપમાં સહ અને ભાજપમાં રહેવાના કાયમી. આપણા મંડળીના સભ્યોને લોકો એવું કહે છે કે તમારે ભાજપને જ વોટ આપવા હા એવું કહો છો તમે લોકો એમ હા કહો તમે એવું કેમ કહો છો? અમે કહે છે અમારે ડેરી છે અમારો વિકાસ આપ્યો છે અમારે એના માટે નફા પશુપાલન અમારું છે અમારા પશુપાલનનો અમારે બચાવ છે એનો આ પણ કોઈ એક પક્ષને તમે સપોર્ટ કરો છો એમ? ના એક પક્ષ નહીં સાહેબ ડેરીને સપોર્ટ કરે છે